नगर सेवक केतन पटेल काको और सांसद डॉक्टर हेमांग भाई जोशी को बार बार अवगत कराने के बावजूद कोई समाधान नहीं निकला। रोष मकरपुरा मैनेज और मारिथा को जोड़ने वाला फ्लाईओवर ब्रिज अब ब्रिज बन गया, जबकि सड़क पर स्ट्रीट लाइटें लगाई गई। 3 महीने में लाइटें चालू नहीं की गई तो आसपास रहने वाले निवासी निराश। पुल के नीचे की सर्विस रोड जो आमप्राणी सोसाइटी की ओर जाती है और नीचे सीधे मारिटा की ओर जाती है। निवासियों ने अक्सर निगमायुक्त को बताया है, विधायक और सांसद, लेकिन कोई समाधान नहीं निकला। और यहाँ पर शाम के समय मगरमच्छों का कपास होता है। अंधेरे के इस कारण दिन दुर्घटनाएं होती रहती हैं। सोनी आमप्राणी रेजिडेंस में रहने वाले लोगों को एक ही मांग की लाइटों को जल्द से जल्द चालू किया जाए। હજી કયો વિસ્તાર છે અને શું સુવિધા છે, શું પ્રોબ્લેમ થઈ રહી છે તમારે? અત્યારે આપણે જે જગ્યા પર ઊભા છે એ માણેજાથી મારેઠા ખલીપુરને જોડતો જે બ્રિજ છે એ છે અને આની નીચે રાજનગર અને આમ્રપાલી સોસાયટી આવેલી છે। આ માણેજા વિસ્તાર કહેવાય। અને શું થાય છે અહીંયા? અત્યારે હવે એવું છે ને કે 3 મહિનાથી આ બ્રિજની ઉપર લાઇટો નથી, બરાબર। છોકરાઓનો એક્સિડન્ટ થયો છે 2 વખત અને અમે લોકોએ છે ને બધાને કમ્પ્લેન કરી દીધી છે અત્યાર સુધીમાં। વીએમસી વાળા સાહેબને, અમારા જે અહીંયા કોર્પોરેટર છે કક્કુભાઈ, એમને ડૉક્ટર હિમાંગ પટેલને ફોન પણ કર્યા છે અને એમને વોટ્સએપ પર બી અમે આખી ડિટેલ મોકલી છે ડૉક્ટર હિમાંગ જોશીને, બરાબર। તો પહેલાં શરૂઆતમાં તો એ લોકો આ આખી જે વિગત ચાલે છે ને એ ઇલેક્શનના ટાઈમથી ચાલે છે। પહેલાં તો કીધું કે આચારસંહિતા છે એટલે અત્યારે કશું બી ના થાય, બરાબર। તો તે વખતે છે ને રેલવેવાળાએ લાઇટો નાખી હતી, થાંભલો નાખ્યો હતો અને ઇમરજન્સીમાં આ લોકો નીચેનું ફાટક બંધ કરીને અને આ ઉપરનો બ્રિજ ચાલુ કરી દીધો હતો। એના પછી લગભગ 15 થી 20 દિવસ ખાલી લાઇટો રહી હશે, રેલવેવાળાઓ પોતાના થાંભલા કાઢી ગયા। એના પછી વીએમસીવાળાએ થાંભલા નાખ્યા પણ લાઇટો હજી સુધી ચાલુ નથી થઈ। અને અમે કોર્પોરેટરને પહેલાં ફોન કરતા હતા તો પહેલાં અલગ અલગ બધી વાતો કરતા હતા એ લોકો કે અત્યારે આચારસંહિતા છે, અત્યારે આ કામ છે, પેલું કામ છે। અને પછી જ્યારે બધા બહાના પૂરા થઈ ગયા એના પછી એ લોકોએ ફોન ઉપાડવાનો બી બંધ કરી દીધો। નામની સાથે કહું છું, ડૉક્ટર હિમાંગ જોશીને બી અમે ફોન કર્યો છે અને કક્કુભાઈ જે કોર્પોરેટર છે એમને પણ અમે ફોન કર્યો છે। અને અત્યારે આમના હાલમાં તો પરિસ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ, જ્યારે છે ને બ્રિજની બંને બાજુ આખું પાણી ભરાઈ જાય છે। આટલું છાતી સુધીનું પાણી હતું। અહીંયા મગર નીકળ્યો છે, રેસ્ક્યુ થયું છે। 1500 લોકો છે ને મારેઠા ગામમાં રહે છે। આ બાજુ 200 મકાનની સોસાયટી છે, આમ્રપાલી સોસાયટી, રાજનગર સોસાયટી। અમે લોકો એટલા હેરાન થઈ ગયા છે। 5 દિવસ પછી આજે અમે લોકો ઘરથી બહાર નીકળ્યા છે અને આ ખાલી બ્રિજની ઉપરની, બ્રિજની સાઈડોમાંથી જે જવાનો રસ્તો છે ને એ બાજુ એક લાઇટ નથી। અને સ્ટ્રીટ લાઇટના જે અધિકારી છે, રેકોર્ડિંગ છે મારી જોડે, એ પણ હું તમને આપીશ। એમને જ્યારે અમે ફોન પર વાત કરી તો એ માનવા જ તૈયાર નથી। એવું કહે છે બને જ નહીં કે 3 મહિનાથી લાઇટો નથી એમ। તો એટલા માટે અમે તમને બોલાયા છે, તમે તમારા લાઈવ કેમેરામાં બતાવો આ કઅહીંયા લાઇટ સળગે છે। એ સાહેબ જો પોતાની ઓફિસમાંથી નીકળીને અહીંયા આવીને ઊભા રહે તો એમને ખબર પડે કે લાઇટો છે કે નહીં। બાકી અમને આટલું બધું ભેગા થઈને આ બધું કહેવાની કંઈ જરૂર નથી। અને આ જે રસ્તો છે આ છે ને ખલીપુરથી અને મારેઠાનો મેઇન રસ્તો છે। અહીંયાથી બધા લોકો કામ કરવા માટે જીઆઈડીસીમાં જાય છે, બરાબર। હવે રાતે અહીંયા આટલા બધા મગરને એ બધું નીકળે છે, અહીંયાથી નીકળવું કેવી રીતે? અને એક્સિડન્ટ બી થયા છે બ્રિજની ઉપર જ। અને જ્યારે અહીંયા મારેઠામાં પાણી ભરાય છે ને તો લોકો છે ને અહીંયા બ્રિજની ઉપર સાઈડોમાં ગાડી મૂકે છે, બરાબર। તો રાતે દેખાય ના ત્યાંથી આવતા એ ગાડીઓ પર અથડાય માણસ, તો એની જવાબદારી કોની? 1-2 દિવસ કે અઠવાડિયાની વાત નથી, 3 મહિના થઈ ગયા છે પૂરેપૂરા। અને અમારી જોડે બધા પુરાવા છે। અમે વોટ્સએપ પર બી વાત કરી છે, અમે કોલ બી કર્યો છે, રેકોર્ડિંગ બી છે અમારી જોડે, અને કોઈ જ સાંભળવાવાળું નથી। એટલે છેલ્લે અમે લોકોએ બોલાયા છે તમને, હવે તમારા થકી વાત એમના સુધી પહોંચે અને એ લોકો જોવા માટે આવે તો ખરા। બાકી અમારી વાત તો એ લોકો માનવા તૈયાર નથી, કહે છે કે 3 મહિનાથી અમે બને જ નહીં। ના બને એટલે કે આ તમારા કેમેરામાં દેખાય છે કે લાઇટો છે કે નહીં, બરાબર। કોઈ ધનિક નથી, કોર્પોરેટરે હા, અહીંયા એટલે ફોન જોવાની વસ્તુ તો છોડી દો, કોઈ ફોન ઉપાડવા તૈયાર નથી। અમને બીજું કશું જોઈતું બી નથી એમના તરફથી, બરાબર છે। કોઈ સેવા જોઈતી નથી અમને, ખાલી આ આટલું કરી આપો, અમે લોકો સેલ્ફ સફિશિયન્ટ છે, બરાબર। અને બીજી વખતે જ્યારે એ લોકો આવશે ત્યારે અમે વાત કરી લઈશું ઇલેક્શનના ટાઈમ પર, જે અમારે વાત કરવાના છે। અત્યારે ખાલી અમને આ લાઇટ જોઈએ છે, બસ, બીજી કોઈ જોઈતી નથી। બીવાની તમારે જરૂર નથી કે અમે બીજું કશું માગી લઈશું કે ખાવાનું માગી લઈશું કે બીજું કશું માગી, કશું નથી જોઈતું અમને। ખાલી અમને લાઇટ ચાલુ કરી આપો, અમે અમારું જોઈ લઈશું જે છે, બરાબર। આપનો પરિચય? મારું નામ દિલીપસિંહ છે, આમ્રપાલી સોસાયટી। બોલો ને। હજી શું પ્રોબ્લેમ થઈ છે, કયો વિસ્તાર છે તમારો? પહેલાં તો અમારા ધારાસભ્ય, કોર્પોરેટર, સંસદ સભ્ય બધાને હાથ જોડીએ છીએ કે તમારે પેટ ભરાઈ ગયા હોય, તમારે કોર્પોરેશનમાંથી સાઇટો ચાલુ થઈ ગઈ હોય, પેટ્રોલ પંપ ચાલુ થઈ ગયા હોય અને બાકી હોય, લૂંટાઈ ના ગયું હોય તો થોડા બાજુ આવો અને જે કંઈ તકલીફ છે દૂર કરો તો ફરીવાર ઉભા રહે। બાકી તમારી કોઈ લાયકાત નહીં, તમે જીતતા હોય, લાવતા હોય તો મોદીના પ્રતાપે જ આવો છો। બાકી તમારી કોઈ ઓકાત નહીં કે તમને કોઈ વોટ આલે। તમે ખાલી અમારા મોદી સાહેબના લીધે આવો છો, એટલે મહેરબાની કરીને તમે તમારી ઓકાતમાં આવી જાઓ, બસ। જય હિન્દ, જય ભારત। બાકી તમારી તો થાકી ગયા છે, અમે તો ખાલી ઝંડા પકડવા વાળા છે, તમારી જેમ ઓફિસોમાં બેવા વાળા નહીં, બરાબર। વરી જાઓ, હવે થરી જાઓ।
દેવસીભાઈ હરિભાઈ રબારી મારેઠા.